નમસ્તે સ્ટુડન્ટ્સ. ગયા વખતે આપણે વિદ્યુત સ્થિતિમાન એ શું છે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા એ શું છે એની ચર્ચા કરી હતી. અને એમાં તમે કોઈ એક બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં જો આપણે બીજો કોઈ પોઈન્ટ ચાર્જ બિંદુવત વિદ્યુતભાર જે છે જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહેતા હતા એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ તો કેટલું કાર્ય કરવું પડે એના પરથી આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન એ સમજ્યા હતા. એ ટોપિક જે છે એ પ્રસ્તાવના પૂરતો હતો. મુખ્ય ટોપિક જે સેકન્ડ ચેપ્ટરનો છે જે પરીક્ષાલક્ષી કહી શકાય એ છે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 54 પર આ ટોપિક આપેલો છે જેની આજે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું અને એના અમુક દાખલાઓ જે છે એનો પણ અભ્યાસ કરશું. તો તમે ટાઇટલ આપો, બિંદુવત વિદ્યુતભાર નું બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. ટોપિક નંબર જે છે એ છે 2.3. હવે આના માટે એક યામ પદ્ધતિ ધ્યાનમાં લઈએ. આ ધારો કે એક કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, એક્સ વાય અને આ ઝેડ છે. અને આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ મૂકવામાં આવ્યો છે. જ્યાં વિદ્યુતભાર મૂક્યો છે એ બિંદુને આપણે ઓ કહીએ. આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં અહીં આગળ આવેલું કોઈ એક બિંદુ પી છે અને આપણે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી, ધારો કે આ અંતર જે છે એને આપણે ઇન્ફાઇનાઇટ કહીએ, તો આ ઇન્ફાઇનાઇટ અંતરે એકમ ધન વિદ્યુતભાર મૂક્યો છે એટલે કે +1 કુલમ એવું આપણે એને અત્યારે કહેશું. તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ઉપાડી અને આપણે વિદ્યુત ક્ષેત્રના પી બિંદુ સુધી લાવવો છે. એટલે ગતિપથ જે છે એને હું ત્રુટક રેખાથી બતાવું તો એ ગતિપથ જે છે એ આવો થશે. તો આના માટે કેટલું કાર્ય કરવું પડે એની ગણતરી કરીએ અને એકમ ધન વિદ્યુતભાર માટેનું જે કાર્ય છે એ આપણે જાણીએ છીએ કે એ જ વિદ્યુત સ્થિતિમાન આપણને આપશે. તો આર ઇન્ફાઇનાઇટથી પી બિંદુ સુધી લાવવા માટે પી જે છે એનો સ્થાન સદિશ ધારો કે આર છે, આર વેક્ટર જે છે એ પીનો સ્થાન સદિશ થયો. તો ઇન્ફાઇનાઇટથી પી લાવતી વખતે ધારો કે વચ્ચે આ એક વચગાળાનું કોઈ બિંદુ છે, આ બિંદુને આપણે પી પ્રાઇમ કહીએ કે જેનું ક્યુથી અંતર જે છે એ આર પ્રાઇમ છે. એટલે પી પ્રાઇમ બિંદુનું અંતર એ આર પ્રાઇમ છે અને આપણે આર પ્રાઇમ અંતરેથી પી તરફ એટલે કે પી પ્રાઇમથી પી તરફ આ જે એરો મેં બતાવ્યો છે એટલું ડેલ્ટા આર પ્રાઇમ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર એકમ ધન વિદ્યુતભારને કરાવીએ અને એ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ ગણીએ અને એ જે કાર્ય સૂક્ષ્મ કાર્ય મળે એ કાર્યનું પછી જો સંકલન લઈ લેવામાં આવે ઇન્ફાઇનાઇટથી પી સુધી તો આપણને કુલ કાર્ય મળે. તો આપણે ફરીથી એકવાર તમને સમજાવી દઉં શું કરવાનું છે. આપણે બિંદુવત વિદ્યુતભાર ક્યુ કે જે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે એના માટે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. કઈ રીતે વિદ્યુત સ્થિતિમાન મેળવશું? તો કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે કાર્ય ગણવા માટે આપણે એકમ ધન વિદ્યુતભારને ઇન્ફાઇનાઇટથી પી બિંદુ જ્યાં લાવવો છે એની વચ્ચેનું કોઈ એક બિંદુ નક્કી કર્યું પી પ્રાઇમ. આ ઇન્ફાઇનાઇટથી ચાલતો ચાલતો પી પ્રાઇમ સુધી પહોંચ્યો ત્યારની આપણે વાત કરીએ છીએ. પી પ્રાઇમથી એને ડેલ્ટા આર પ્રાઇમ જેટલું ક્યુ તરફ એટલે કે પી તરફ
શિફ્ટ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે એની આપણે ગણતરી કરવી છે. અને પી પ્રાઇમનું અંતર જે ઉગમ બિંદુથી છે એ આર પ્રાઇમ જેટલું છે. તો આ સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા આર માટે જે કાર્ય કરવું પડે એની આપણે સૌપ્રથમ ગણતરી કરશું અને પછી એનું સંકલન કરશું. કેમ કે આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે આ જે બળ લાગશે એકમ ધન વિદ્યુત ભાર પર એ ચલ બળ છે અને એના માટે કાર્યની ગણતરી છે એ સંકલન કરવાથી આપણને મળી શકશે. તો એ આપણે સૂત્રની તારવણી કરીએ તો એકમ ધન વિદ્યુત ભારને પી પ્રાઇમથી ડેલ્ટા આર પ્રાઇમ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે જરૂરી કાર્યની ગણતરી કરી તેનું ઇન્ફાઇનાઇટથી આર સુધી સંકલન કરવાથી પી બિંદુ પાસે એટલે કે આર અંતરે પી બિંદુ પાસે અથવા તો એમ કહી શકાય કે ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન મળે. તો આ જે છે એ આપણે શું કરવાના છીએ એની આપણે ચર્ચા કરી. હવે ગણતરી કરીએ તો પી પ્રાઇમ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ એફ વેક્ટર એફ કહીએ એને, તો એ થશે એફ બરાબર કે ક્યુ એકમ ધન છે એટલે 1 બીજો વિદ્યુત ભાર છેદમાં આર પ્રાઇમ અંતરે છે આર પ્રાઇમ સ્ક્વેર આર પ્રાઇમ કેપ બરાબર. અને આમ પણ લખાય કે ની બદલે ટેક્સ્ટ બુકમાં 1/4πε0 છે તો એ લખીએ ક્યુ ઇન્ટુ 1/આર પ્રાઇમ સ્ક્વેર આર પ્રાઇમ કેપ, જ્યાં આર પ્રાઇમ કેપ એ ખાસ યાદ રાખજો ઓ પી પ્રાઇમ ઓ થી પી પ્રાઇમ ની દિશાનો એકમ સદિશ છે. એટલે એ હું અહીંયા બતાવી દઉં તમને. જો આપણે બળ અહીંયા આગળ એકમ ધન વિદ્યુત ભાર પી પ્રાઇમ પાસે મૂકીએ તો જે બળ લાગે એ આ દિશામાં હશે. આ એફ બળ થયું કે જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર બિંદુવત છે એ આના પર લગાડે છે એ છે. તો હવે આ બળની વિરુદ્ધમાં એકમ ધન વિદ્યુત ભારે ડેલ્ટા આર પ્રાઇમ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર, આપણે હું અહીંયા સૂત્ર પહેલાં લખું છું, બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ એ અહીંયા આગળ આપણે લખ્યું છે એ પ્રમાણે 1/4πε0 ક્યુ બાય આર પ્રાઇમ સ્ક્વેર એકમ ધન વિદ્યુત ભાર માટે અને આર પ્રાઇમ કેપ આ બળ થયું ગુણ્યા સ્થાનાંતર જે છે એ ખાસ યાદ રાખો આપણે ડેલ્ટા આર પ્રાઇમ કરાવીએ છીએ અને એ માઇનસ આર પ્રાઇમ કેપ થશે. એટલે અહીંયા આગળ આપણે ડોટ ગુણાકાર માટે ડોટ મૂકવું હોય, ન મૂકો તો પણ ચાલશે.
એટલે તમે જુઓ છો આપણે ડેલ્ટા આર જે છે એ આમ છે, રેડ કલરનું જે તીર છે એ ડેલ્ટા આર છે, અને આ જે બ્લુ કલરનું તીર છે એફ છે. તો આપણે જોઈ શકીએ છીએ આ બંને ઉપરથી કે એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે અહીંયા આગળ આપણે માઇનસ નિશાની મૂકી. તો આ થશે 1/4πε0 q બાય આર પ્રાઇમ સ્ક્વેર ડેલ્ટા આર પ્રાઇમ. કેમ કે આર પ્રાઇમ કેપ ડોટ આર પ્રાઇમ કેપ છે એ 1 થશે, અને આ કાર્ય જે છે એ ઋણ મળશે. ખાસ યાદ રાખજો, કેમ કે આ કાર્ય જે છે એ કરવું પડતું કાર્ય છે, એટલે કે વિદ્યુત ભારે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો આ આપણને ડેલ્ટા ડબલ્યુ મળ્યું. હવે આને આપણે સમીકરણ 1 કહીએ. તો વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા મુજબ, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. આથી સમીકરણ 1 નું આર પ્રાઇમ બરાબર અનંત અંતર, પહેલું બિંદુ થી આર પ્રાઇમ બરાબર આર એટલે કે પી બિંદુ, સમીકરણ 1 નું આર પ્રાઇમ બરાબર ઇન્ફાઇનાઇટ થી આર પ્રાઇમ બરાબર આર સુધી સંકલન કરતા આપણને પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ મળશે. ધેરફોર W બરાબર સંકલન આર પ્રાઇમ બરાબર ઇન્ફાઇનાઇટ થી આર પ્રાઇમ બરાબર આર, આ લિમિટ થઈ. W ડેલ્ટા ડબલ્યુ સમીકરણ 1માં છે એ છે -1/4πε0 q અપોન આર પ્રાઇમ સ્ક્વેર ઇન્ટુ dr, આપણે લખશું dr પ્રાઇમ બરાબર. કેમ કે સંકલન કરવાનું છે એટલે ડેલ્ટા આરની બદલે dr પ્રાઇમ છે એમ લખવું પડે, અથવા તો આ કાર્ય જે છે એને તમે dw પણ લખી શકો. ટેક્સ્ટ બુકમાં ડેલ્ટા ડબલ્યુ છે એટલે મેં અહીંયા એનું એ જ રાખ્યું છે, ડેલ્ટા ડબલ્યુ બરાબર -1/4πε0 અને q આટલું અચળ છે એ બહાર આવશે. સંકલન ઇન્ફાઇનાઇટ ટુ આર 1/r પ્રાઇમ સ્ક્વેર ઇન્ટુ dr પ્રાઇમ બરાબર -q/4πε0 1/r સ્ક્વેરનું સંકલન -1/r પ્રાઇમ થશે. આ આપણે અગાઉ પણ તમે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણી ગયા છો. લિમિટ આવશે ઇન્ફાઇનાઇટથી આર, તો આ માઇનસ અને આ માઇનસ કેન્સલ બરાબર. એક સ્ટેપ હું હજી વધારે લખું છું, q/4πε0 જો કિંમત મૂકી દેવામાં આવે તો 1/r માઇનસ 1/ઇન્ફાઇનાઇટ. આ તમે ન લખો તો પણ ચાલે, કેમ કે 1/ઇન્ફાઇનાઇટ છે એ શૂન્ય થશે, તો સીધું તમે 1/r એવું લખી શકો છો. ધેરફોર W બરાબર 1/4πε0 q અપોન r અથવા તો kq/r. આ જે છે આને આપણે ધારો કે સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 2 બિંદુવત વિદ્યુતભાર q ના વિદ્યુત ક્ષેત્રમાં
એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય આપે છે અને વ્યાખ્યા મુજબ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ આ કાર્ય એ જ પી બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે. ધેરફોર એટલે કે Q બિંદુવત વિદ્યુત ભાર Q થી R અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એને આપણે V કહેશું કે જે અંતર R પર આધાર રાખે છે, એટલે V ઓફ R એમ લખીએ તો એ થશે Q અપોન 4πε0 1/R અથવા તો KQ અપોન R. આ જે સૂત્ર છે એ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે અને આને આપણે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એવું કહેશું. હવે એક ખાસ નોંધવા જેવું છે, એક બે મુદ્દાઓ જે MCQમાં અને આગળની ગણતરીઓમાં પણ તમને કામ લાગી શકે. તો એ છે સમીકરણ 3 પરથી બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન V ચલે છે 1/R, એટલે કે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. ખાસ યાદ રાખજો, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ આપણે એવું જોયું હતું કે એ અંતર સાથે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે V ચલે છે 1/R. ઉપરાંત V જે છે એ અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન એટલે એક એકમ ધન વિદ્યુત ભારનું કાર્ય જ છે. કાર્ય અદિશ છે એટલે વિદ્યુત સ્થિતિમાન પણ અદિશ રાશિ થશે. એટલે આના પરથી જો વિદ્યુત ભાર Q, આ યાદ રાખજો, ધન હોય તો V ધન મળે, અને જો વિદ્યુત ભાર Q ઋણ હોય તો વિદ્યુત સ્થિતિમાન V પણ ઋણ મળે. આમ Q જે છે એની સંજ્ઞા ઉપરથી V ની સંજ્ઞા નક્કી થશે. એટલે વિદ્યુત સ્થિતિમાન પણ ધન હોય, વિદ્યુત સ્થિતિમાન પણ ઋણ હોય, પણ ધન ઋણને અહીંયા આપણે દિશા સાથે કોઈ લેવા દેવા નથી કે દિશા સાથે સાંકળતા નથી. એનો અર્થ એવો થાય કે બિંદુવત વિદ્યુત ભાર Q નો સંકેત જે છે એના પ્રમાણે જો V ધન હોય તો કરવું પડતું કાર્ય થાય, અને V ઋણ હોય તો થતું કાર્ય છે. V ઋણ ક્યારે હોય? જ્યારે Q જે છે એને ઋણ લઈએ તો એકમ ધન વિદ્યુત ભાર જે છે એ આકર્ષાઈને એ ઋણ વિદ્યુત ભારની આકર્ષણ બળના લીધે એ આવે અને તમને વિદ્યુત સ્થિતિમાન મળે છે. તો સમીકરણ 3 એ દાખલાઓ ગણવા માટે અને આગળની તમામ થિયરી માટે જે વિદ્યુત સ્થિતિમાન પરથી આપણે ભણવાના છીએ એના માટે ખૂબ જ અગત્યનું છે. તો આ ટોપિક પરફેક્ટ 2 માર્કમાં પૂછાઈ શકે બોર્ડમાં એવો ટોપિક છે. આપણે પણ આપણી રૂટીન ટેસ્ટ જ્યારે શરૂ થાય ત્યારે ઘણી બધી વખત આને પૂછીએ છીએ અને અગત્યનું છે. સહેલો ટોપિક છે સાવ. ખાલી F જે છે એના પરથી કાર્ય ગણી અને એ કાર્યનું સંકલન કરો એટલે તમને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. હવે આપણે જેમ દર વખતે જોઈએ છીએ એમ મટીરિયલમાં જે જગ્યાએ આપેલું છે એ એક વખત જોઈ જઈએ. ક્વેશ્ચન એવો છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો
અને બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એટલે મુખ્ય ટોપિક આ છે, બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો આ આકૃતિ આપેલી છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર ઓ પર ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. ક્યુ થી આર અંતરે આવેલા પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. તો વ્યાખ્યા મુજબ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રના આપેલા બિંદુએ, એટલે આ અનંત અંતર થયું, ત્યાંથી પી સુધી લાવવા માટે કરવા પડતા બાહ્ય બળ વડે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને સ્થિતિમાન કહેવાય. તો આ ઇન્ફાઇનાઇટથી પી આટલું આપણે વિદ્યુતભાર એકમ ધન છે એને લાવવો છે. તો આમ જ્યારે આપણે લાવતા હોઈએ ત્યારે અમુક સમયે પી પ્રાઇમ પાસે પણ હશે. તો પી પ્રાઇમ પાસે જ્યારે હોય ત્યારથી આપણે ડેલ્ટા આર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ આર પ્રાઇમ અંતરે અને પી પ્રાઇમ બિંદુએ, તો કેટલું કાર્ય કરવું પડે છે એ ગણી અને એનું સંકલન કરીએ એટલે આપણને કુલ કાર્ય મળી જશે. તો એ અહીંયા લખ્યું છે, આકૃતિમાં દર્શાવેલા ઉગમ બિંદુએ રહેલા વિદ્યુતભાર ક્યુનો વિચાર કરો. ક્યુને આપણે ધન લીધો છે અને આ વિદ્યુતભારથી આર જેટલું અંતર એટલે કે સ્થાન સદિશ ધરાવતા એક પી બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. એ માટે શું કરવાનું? તો કે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે બાહ્ય બળે પરીક્ષણ વિદ્યુતભાર પર કરેલું કાર્ય ગણવું પડે. ક્યુ ગ્રેટર ધેન 0 માટે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં બાહ્ય બળે કરેલું કાર્ય ધન છે અને તે માર્ગ પર આધારિત ન હોવાથી આપણે અનંત અંતરથી પી સુધીનો ત્રિજ્યાવર્તી એટલે કે સીધી રેખાનો માર્ગ છે એને પસંદ કરીએ. તો પી પ્રાઇમ બિંદુએ વિદ્યુતીય બળ એફ એ અહીંયા લખ્યું છે. આર પ્રાઇમ ખાસ યાદ રાખજો, ઓપી દિશાનો એકમ સદિશ છે અને આર પ્રાઇમથી ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરવા માટે બળની વિરુદ્ધમાં થતું કાર્ય એ ડેલ્ટા ડબલ્યુ માઇનસ ક્યુ અપોન 4πε0 આર પ્રાઇમ સ્ક્વેર ડેલ્ટા આર પ્રાઇમ છે. એ ઋણ નિશાની એટલા માટે આવે છે કે ડેલ્ટા આર છે એ ઘટે છે. તમે જુઓ અહીંયા આગળ, તમે અહીંથી અહીંયા આવો એટલે પહેલાં અંતર જે આર હતું એ અંતર આર પ્રાઇમ એ આર પ્રાઇમ અંતરમાં હવે ઘટાડો થયો. એ ઘટાડા માટે આપણે ડેલ્ટા આર લીધું છે અને ડેલ્ટા ડબલ્યુ ધન છે એવું તમે લઈ શકો. અથવા તો બીજી સાદી રીતે, આ ટેક્સ્ટબુકમાં આવી રીતે આપ્યું છે પણ એની બહુ સાદી સમજણ એ છે કે બંને વિદ્યુતભારો ધન છે. ઉગમ બિંદુ પરનો ક્યુ એ ધન છે અને જે આપણે અનંત અંતરેથી લાવીએ છીએ એ પણ એકમ ધન છે. તો એવા કિસ્સામાં જે કાર્ય કરવું પડે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં છે એટલે આપણે ડેલ્ટા ડબલ્યુ છે એ ઋણ મળશે. તો બાહ્ય બળે કરેલું કુલ કાર્ય આર પ્રાઇમ ઇન્ફાઇનાઇટથી આર સુધીનું સંકલન કરવાથી મળે. એ સંકલનના સ્ટેપ્સ અહીંયા લખેલા છે અને એ જ આપણું વિદ્યુત સ્થિતિમાન છે. તો આ સમીકરણ 1 આ ખૂબ અગત્યનું આગળની થિયરી અને MCQ માટે. સમીકરણ 1 જે છે એની તારવણીમાં આપણે ક્યુને ધન લીધું, ક્યુ ગ્રેટર ધેન 0 એટલે ધન, પરંતુ ક્યુના કોઈ પણ ચિહ્ન માટે સાચું છે. ક્યુ લેસ ધેન 0 માટે વી લેસ ધેન 0 મળશે. એટલે કે પરીક્ષણ દીઠ બાહ્ય બળ અનંત અંતરે લાવવા માટેનું કાર્ય એ ઋણ મળે અને વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે 1/r મુજબ બદલાય છે. આ પણ MCQમાં આપણે પૂછીએ છીએ અને એ અગત્યનું. તો આજે આપણે આ પ્રકરણ 2નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો જે ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુતભારનું, એનો અભ્યાસ કર્યો. અને હવે પછી આપણે બે વિદ્યુતભાર, એક ધન અને એક ઋણ, અનંત પરિમિત અંતરે હોય તો એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો નેક્સ્ટ જે છે એ આની મદદથી જ વિદ્યુત ડાયપોલ જે છે એના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ મેળવશું. તો આ ટોપિક લખી અને તૈયાર કરી નાખજો. આનો ઉપયોગ ઘણો છે અને બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ.